તો મિત્રો આજે આપણે બનાવવાના છે પત્તરવેલના પાન, જેને અળવીના પાન પણ કહેવાય છે અને ઘણા લોકોને ઝંઝટવાળું કામ લાગે છે, પણ એકદમ સરળ રીતે પત્તરવેલના પાન બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। તો મિત્રો જો પત્તરવેલના પાન મેં પહેલા ધોઈ અને આ જે નસો આવે ને એ નસ આવી રીતના મેં નસ કાઢી લીધી છે અને એને સરસ મજાના ધોઈને અને કોરા કરીને જ રાખ્યા છે। અને ભીના હોય તો આપણે બેસન લગાય એટલે ચોટે ના, એટલે આપણે કોરા કરીને રાખવાના। તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। 1 વાટકા જેટલો ગાયછાપ બેસન મેં પહેલેથી ચાળીને તૈયાર રાખ્યો છે। એકદમ ઝીણું બેસન લેવાનું છે, દરદરો આપણે લેવાનો નથી। અને તમારી જોડે જો ઘરે ચણાનો લોટ હોય તો તમારે ઝીણો દરેલો હોવો જોઈએ। તો ચાલો આવી રીતના મેં લોટ લઈ લીધો છે। આની અંદર 2 ટુકડા આદુ, લસણ અને લીલા મરચાં, આ 3 વસ્તુની મેં પેસ્ટ બનાવીને પહેલેથી રાખી છે। આખું પાખું વાટવાનું છે આપણે। ગરમ મસાલો અને સૂકું મરચું અડધી ચમચી અને હળદર, અને એની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરી લઈશું। એ બધી વસ્તુને આપણે બરાબર આમાં મિક્સ કરી લઈશું। તો જુઓ મિત્રો, આની અંદર ખટાશ માટે આંબલી હોય એનો રસ કાઢીને પણ નખાય, થોડી ખાંડ પણ નખાય, એટલે ખાટા મીઠા લાગે। પણ અમને તીખો ખાવામાં અમે તીખા જ ખાઈએ છીએ, એટલે ખાટા મીઠા આપણે નથી બનાવતા। તમે જો ખાટા મીઠા ખાવા માંગતા હોય તો આંબલીનો રસ લઈ લેવાનો છે અને થોડી ખાંડ લઈ લેવાની છે। તો આવી રીતને સરસ બેટર બનાવવાનું છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ના બહુ જાડું કે ના બહુ પતલું। તો બરાબર મિક્સ કરી લઈએ। તો મિત્રો સરસ રીતે આપણું બેટર તૈયાર છે। જુઓ, ના જાડું કે ના પતલું, આવી રીતના, અને મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે। તો ચાલો હવે આને આપણે પાન પર લગાવી લઈએ। તો મિત્રો આવી એક થાળી લઈ લઈશું, એના પર આવી રીતના આપણે પાન પાથરી લઈશું અને આવી રીતના જે બેટર બનાવીને રેડી કર્યું છે એ આવી રીતના આપણે લગાવી લેવાનું છે। જો તમે જો પાન આખા ના બનાવવા હોય ને તો વચ્ચેથી આવી રીતના કટ કરી શકો છો। તો મિત્રો આવી રીતના આપણે પાન પર બધું લગાવી દઈશું। અને મિત્રો તમે આપણા ફેસબુક પેજ પર હોય અને આપણા ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો। અને યુટ્યુબ ચેનલ પર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે બીજું પાન લઈ લઈશું, એને આવી રીતના મૂકી દઈશું, એના પર પણ આવી રીતના આપણે બેસન લગાડી દઈશું। તો બહુ પતલું હોય ને તો મિત્રો આપણે જ્યારે પાનને આવી રીતના વાળીએ ને ત્યારે બહાર આવી જાય, એટલે માટે આપણે થોડુંક બેટર જાડું જ રાખવાનું છે। જો આવી રીતના મેં પાન પર લગાવી દીધી છે, તો પાનને આપણે પહેલેથી આવી રીતના સાઈડમાં વારી લઈશું। તમે વારશો ને એટલે ચોટી જ જશે આવી રીતના। તો જ્યારે તમે કટ કરીએ ને આપણે ત્યારે બીડો બનાવીએ તો સરસ રીતે ગોળ આકારમાં કટ થાય। જો સરસ રીતે આપણું બીડું બનીને રેડી છે। તો આપણે બધા પાનને આવી રીતના ભરી લઈશું। તો આપણે બધી જ રીતે આ બધા જ પાનના બીડા વારી લીધા છે અને બધા મેં રેડી કરી લીધા છે। જો હવે આપણે આને સ્ટીમ કરી લઈશું। ચાલો મિત્રો, આપણે સ્ટીમરની થાળી લઈ લીધી છે, એની અંદર હવે આને વારા ફરતી આવી રીતના ગોઠવી લઈશું અને સરસ રીતે આપણે બાફી લેવાના છે। તમારી જોડે સ્ટીમર કુકર ના હોય તો તમે તપેલામાં પણ બાફી શકો છો। તો સ્ટીમરમાં મેં આ કાપા સુધી પાણી રાખ્યું છે, તમારે એટલું જ રાખવાનું છે, કારણ કે જો તમે વધારે પાણી રાખશો ને તો પછી ઉભરાશે અને પછી આપણે જે પણ વસ્તુ કંઈ બાફતા હોય એની અંદર આવી જાય। એટલે આપણે છે ને જ્યારે બાફવા મૂકીએ ત્યારે પાણીનું એકદમ સરળ માપ રાખવાનું હોય। અને આવી રીતના આપણે ડીશ અંદર મૂકી દઈશું, સરસ રીતે ઢાંકણ બંધ કરી લઈશું અને 15 મિનિટ સુધી ચડવા દઈશું ફૂલ ગેસ પર। તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે, અને 15 મિનિટ પછી તમે જુઓ સરસ રીતે આપણા પાન એકદમ ચડીને રેડી થઈ ગયા છે। ઉપરથી ફાટવા પણ લાગે છે, કારણ કે બેસન એકદમ સરસ રીતે ચડી ગયું છે। તો હવે આપણે આને બહાર કાઢી લઈશું। તો જુઓ મિત્રો, સરસ રીતે એવા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને કટ કરી લઈશું। તો તમારે આવા ગોળ આકારમાં કટ કરી લેવાના છે। જુઓ, મેં આવી રીતના કટ કરી લીધા છે, બધાને આવી રીતના કટ કરી લઈશું।
તો બધા પાનને મેં આવી રીતના કટ કરી લીધા છે. જો સરસ રીતે બધા આપણા કટ થઈ ગયા છે ને, એકદમ મસ્ત રીતે ચડી પણ ગયા છે. હવે આને આપણે વઘાર કરી લઈશું. તો સૌપ્રથમ આપણે વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે. અંદર રાઈ એડ કરીશું તો સરસ રીતે ફૂટી જાય. તો સરસ રીતે તલ પણ ફૂટી જશે. તો ધ્યાન રાખવાનું કે તલને આપણે વધારે ફૂટવા નહીં દેવાના, નકર બળી જશે. અને તેલ થોડું વધારે હોય ને તો ખાવામાં એકદમ જોરદાર અને ક્રિસ્પી બને એમ. તમે તેલ ઓછું ખાતા તો ઓછું પણ લઈ શકો, પણ જેટલું તેલ જે રીતના આપણે વધારે નાખીશું ને, જો તો આ પાત્રા છે ને તે એકદમ બનશે ને તો એકદમ કડ્યા કડ્યા અને ક્રિસ્પી લાગશે. એટલે મેં સામાન્ય તેલ થોડું વધારે રાખ્યું છે. અને તમે તેલ ઓછું રાખશો તો આવી રીતના નરમ રહેશે એમ. અને તમારે જો કડ્યા કડ્યા કરવા હોય ને, જાણે કે તળ્યા હોય એવા, પણ તળેલા ના ભાવતા ને વઘાર કરીને બનાવો હોય તો આવી રીતના તમે બનાવી શકો છો. અને આપણે 2-3 મિનિટ સુધી રહેવા દઈશું. તો મિત્રો જો સરસ રીતે એકદમ આપણા પત્તરવેલના પાત્રા બનીને રેડી છે ખાવા માટે. એકદમ સરળ રીતે બને. જો એટલા મસ્ત દેખાવામાં લાગે છે ને, ખાવામાં પણ એટલા જોરદાર લાગે.